મહાનગરપાલિકાએ 300 કરોડ રૂપિયાનો ખર્ચ બોડીગાર્ડ માટે કર્યો। અમદાવાદ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ 300 કરોડનો ધુમાડો કરી નાખ્યો। અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો। આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો। છેલ્લા 10 વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અધધ 245 કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી છે। આ બાજુ વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ 23 થી 25 કરોડ રૂપિયાનો આર્થિક ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે વિપક્ષે પ્રહાર કરતા કહ્યું કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે। તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મી મેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે। અંદાજિત 16.50 કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવે છે।